હા ઉતરીને કરી Traveling, hospital, picnic used for traveling, hospital. सर्वने नमस्कार। અત્રે મંચ પર ઉપસ્થિત સર્વ મિત્ર કે દોષી ટ્રસ્ટ તરફથી પંથકનું અંતરિયાળ એવું જસવંતપુર ગામ અને આ ગામમાં આ છેલ્લા 2 વર્ષોથી આપણે એક દાનની સરવાણી માટેનો જોરથી બોલશો, ભારત માતા કી જય। આપણી ગુંજ છે એ સતત વહેતી રહે અને ભારત માતા માટે વિશેષ કામ આપણે સૌ થોડા સમય પહેલા અમે જ્યારે આવ્યા, સૌથી પહેલા 2 વર્ષ પહેલા અમે અહીં પહોંચ્યા અને એક પરબડીનું નાની પરબડીનું વિતરણ કર્યું, બરોબર। અને અહીં પહોંચ્યા પછી આ બાળકોએ જે ઉત્સાહ ભાઈઓ બહેનો એમને અમારા ધ્યાન ઉપર મૂક્યું કે ભાઈ અહીંયા આ પોદાણ કામનું એ બધું કામ ચાલુ હોય, બરોબર, ત્યારે લોકો છે એ ખૂબ આ અડાઈના પ્રશ્નથી પરેશાન હોય, કોઈ વિચાર ન આવે, બરોબર। અને કદાચ અમે માનીએ કે ભાઈ એ તમને ખૂબ ફાયદારૂપ થયો હશે, એ પાવડરનો એક નાનો ડબ્બો, વિચાર નાનકડો હતો, બરોબર, પણ એ નાનકડો વિચાર છે એ તમને ઘણો બધો ફાયદારૂપ થયો હશે, કંઈક ઠંડક આપી હશે એ, અને તમારી એ જે ઠંડક છે એ અમને કંઈક આશીર્વાદ આપતા હશે અને એટલે જ અમે સારા નરવા રહેતા હશું ને અહીંયા પહોંચ્યા હશું, બરોબર। બધા સંભળાય છે ને? આમ તો આ જસવંતપુર ગામ સાથે છે ને અમારે એવો નાતો બની ગયો છે કે અવારનવાર ગોરી, યોગેશભાઈ, અમે શિક્ષકો છીએ, અમે ગુરુજનો છીએ અને ગુરુજનોના કર્મમાં અને મનમાં હંમેશા બાળક હોય અને બાળકોના વાલી હોય। અમારું કામ છે શિક્ષણ આપવાનું, પરંતુ સાથે સાથે શિક્ષણની સાથે બાળકોની જે કંઈ નાની મોટી મુશ્કેલી હોય, જરૂરિયાત હોય, એના વાલીઓનો કંઈ નાનો મોટો પ્રશ્ન હોય ને તો પણ એક શિક્ષણાઓનું વિતરણ કર્યું, પરંતુ એ જરૂરિયાત છે એટલે આવ્યું છે અને એ આપવાવાળા કોઈ અલગ છે। આ બેનર જોવો છો, બરાબર, સર્વ મિત્ર કેઆર દોશી ટ્રસ્ટ અને એમના જે સહયોગથી જે દાતાઓ છે એ સહયોગ આપણને આપે છે, બરાબર। અહીંયા જે નામ લખેલું છે જૈન પ્રેમ ભક્તિ ગ્રુપ, મુંબઈના એ દાતાઓ છે, એનો ઉપયોગ થાય તો જ એમને દાતાશ્રીઓને લેખેલું છે। બીજું, આપ સૌ વાલીઓને મારે વાત કરવી છે કે આપવાવાળા ખૂબ છે, બરાબર, પરંતુ આપણો કાંઈ માગવાનો સ્વભાવ નથી, આપણે બધા મહેનતુ છીએ, પરંતુ આજે અમારે બધાય શિક્ષકોને એક છે ને અંગત અમારો સ્વાર્થ હોય છે કે આપ તમારા બાળકોને ભણાવો, બરાબર, વધારે શિક્ષણ કાર્ય આપો એ, કારણ કે આપ સૌ જાણો છો કે ભાઈ અત્યારના સમય પ્રમાણે તમે ગમે એટલી સાહેબ મજૂરી કરશો, ખેતી કામ કરશો, બરાબર, તો પણ તમે એટલા બધા આગળ વધી શકશો નહીં। હા, તમારે આગળ વધવું હોય, બરાબર, તમારે આ દુનિયાને જોવી હોય, તમારે તમારો પોતાનો વિકાસ કરવો હોય તો કોઈની પાસે માગીને આપણે વિકાસ કરી શકશો નહીં। આપણે એક જ વિકલ્પ છે, શિક્ષણ મેળવો, સારો દીકરાને અભ્યાસ કરાવો, અને જો એ દીકરો સારો અભ્યાસ કરીને સારી નોકરી લેશે ને તો આપોઆપ સમાજના લોકો તમને બોલાવશે કે ભાઈ તમારો દીકરો તો પોલીસ। બાળકોને ભણાવવાનું, એને આગળ કઈ રીતે જાય, કઈ રીતે શિક્ષણ મેળવે, કઈ રીતે સંસ્કાર મેળવે। પ્રવીણભાઈ શરૂઆત કરી, ભારત માતા કી જય, બરાબર, જય શ્રી કૃષ્ણ બોલો, જય શ્રી રામ બોલો, આ આપણી સનાતન સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે, આપણા સંસ્કારને આપણે ભૂલવાના નથી। એટલે અમારી એક અપીલ છે
કે ભલે તમારું ગામ ભાવનગરથી 50-60 કિલોમીટર દૂર હોય, અંતરિયાળ ગામ હોય, પરંતુ અમારા શિક્ષકો શિક્ષણમાં કોઈ પણ પ્રકારની કચાશ રાખે છે, વ્યવસ્થિત ભણાવે છે, બાળકોને સારામાં સારું શિક્ષણ આપે. તો તમે પણ થોડોક સમય આપો બાળકો પાસે અને એને શિક્ષણમાં જે કંઈ જરૂર હોય એને માર્ગદર્શન આપો, સારી રીતે વાત કરો. ખાસ બહેનોને મારે કહેવું છે કે પોતાના દીકરી પ્રત્યે બિલકુલ સભાન નથી હોતા, બરાબર? દીકરી જે કંઈ બોલતી હોય, છોકરો બોલતો હોય કે ભાઈ એ તો બોલ્યા કરે, એમ નહીં. આપણે એને નાનો મોટો ઠપકો આપો, સંસ્કાર આપો, બરાબર? આ ખૂબ જરૂરી છે. અને જો એ આગળ ભણશે ને તો એ આપણું જ નામ, આપણા પરિવારનું નામ, આપણા સમાજનું નામ, આપણા ગામનું નામ રોશન થશે. તો વધારે વાત નથી કરવી. આજે આ પાણીના જગ વિતરણ માટે જે આપણા ખાસ દાતા બન્યા છે, જૈન પ્રેમ ભક્તિ ગ્રુપ મુંબઈનો, અને એમના જે પ્રેરણા આપે છે જ્યોતિબેન શાહનો, એનો આપણે સમસ્ત ગામ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને એમને આપણે સૌ તાળીઓથી સારા કાર્ય કરતા રહે. યોગેશભાઈ અને અમે બધાએ હંમેશા જરૂરિયાત લોકો સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. ફરીથી દાદાશ્રીનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. ભારત માતા કી જય. મકનભાઈ ગોવિંદભાઈ હાથમાં રાખો. કાળુભાઈ અમરસિંહભાઈ ગણપતભાઈ નાથુભાઈ બે ચુડાસમા દિનેશભાઈ દેવરાજભાઈ પરમાર ગેલાભાઈ મોહનભાઈ કમલેશભાઈ ભીમજીભાઈ પ્રભુભાઈ છે ચૌહાણ પ્રવીણભાઈ ગોમાભાઈ નરેશભાઈ બાબુભાઈ ગઢપીડિયા પરિવારમાંથી છે કોઈ ચારભાઈ ચેતનભાઈ ગીત કરો તો કિશનભાઈ દુખશનભાઈ આપણી યાદી બનાવીને તો હવે 4 ભાઈ રહેતા હોય ભટડીયામાં, તો અરવિંદભાઈ, રૂપચંદભાઈ, ચારે 4 ભાઈ. પછી છોકરા. જય શ્રી રામ. આજે 18/3/2025 ને મંગળવારના રોજ ભાલ વિસ્તારનું જસવંતપુર ગામમાં સર્વ મિત્ર KR દોશી ટ્રસ્ટ અને શ્રી જૈન પ્રેમ ભક્તિ ગ્રુપ મુંબઈ શ્રી જ્યોતિબેન શાહની પ્રેરણાથી આજે ભાલ વિસ્તારના આ જસવંતપુર અંતરિયાળ ગામમાં ઠંડા પાણીના જગનું વિતરણ કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ લગભગ 96 જેટલા પરિવારને ઠંડા પાણીનો જગ આપવામાં આવ્યો છે. આ પૂર્વે 1 વર્ષ પૂર્વે આ જસવંતપુર ગામમાં ઠંડા પાણીનો કુલર મૂકવામાં આવ્યો છે અને ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા છે, કપડાં વિતરણ કરવામાં આવ્યા છે અને ગામના શિક્ષકોના સહકારથી જે કંઈ જરૂરિયાત હોય તે તમામ જરૂરિયાત સર્વ મિત્ર KR દોશી ટ્રસ્ટ તરફથી ગામને પૂરી પાડવામાં આવે છે. તો આ તકે સર્વ ગામ વતી આપણે સર્વ મિત્ર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. એક મિનિટ